નડિયાદ શહેરમાં ઈ-મેમો નહીં ભરનાર વાહન ચાલકો સામે તવાઈ. ઈ-મેમોની વસૂલાત માટે વાહન ચેકિંગ હાથ ધરાયું. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને પોલીસ તંત્ર દ્વારા ઈ-મેમો આપવામાં આવી રહ્યા છે. આ ઈ-મેમોની વસૂલાત કરવા નડિયાદ શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેથી ઈ-મેમો નહીં ભરનાર વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગુનાખોરી તેમજ અકસ્માતના બનાવો ઘટાડવા જાહેર સ્થળો, દુકાનો, બેંકો વગેરે સ્થળો પર સીસીટીવી લગાવવામાં આવી રહ્યા છે. આ સીસીટીવીનું પોલીસ તંત્ર દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમો આપવામાં આવી રહ્યા છે. આ ઈ-મેમોને વાહન ચાલકો એસી-તેસી કરી મેમો ભરવામાં ઠાગાહિયા કરી ભારે ઉદાસીનતા દાખવી રહ્યા છે, જેને લઈ ખેડા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ઈ-મેમોની વસૂલાત કરવા રસ્તા ઉપર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. નડિયાદ શહેરમાં સ્ટેશન રોડ, સંતરામ રોડ, મિલ રોડ, કોલેજ રોડ વગેરે રસ્તા ઉપર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ ઈ-મેમો ન ભરનાર વાહનોને ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નડિયાદ ટાઉન પોલીસ દ્વારા શહેરમાં વાહનોનું ચેકિંગ કરવામાં આવતા નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઈ-મેમો ભરવા વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળતી હતી.